બીજી હેડલાઇન તરફ વધીએ, જેમાં ઈરાનિયન ફોર્મર અને પ્રેઝન્ટ મોટી હસ્તીઓના સંબંધીઓ ઉપર ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને કરી કડક કાર્યવાહી. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને ઓછામાં ઓછા 4 ઈરાનિયન નેશનલ્સના ગ્રીન કાર્ડ્સ અથવા યુએસ વિઝાઝ રદ કરી દીધા છે, જે હાલની અથવા જૂની ઈરાનિયન ગવર્મેન્ટ સાથે જોડાયેલા છે. તેમાંથી 2ને ઇમિગ્રેશન ઓથોરિટીઝે કસ્ટડીમાં લઈ લીધા છે અને તેમને દેશ નિકાલ કરવામાં આવશે. આ કાર્યવાહી આ જ અઠવાડિયે કરવામાં આવી, જ્યારે સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયોએ આ નક્કી કર્યું કે તેઓ હવે લોફુલ પરમનન્ટ રેસિડન્ટ સ્ટેટસ કે અમેરિકા આવવા માટે લાયક નથી. આ પહેલા પણ ગયા વર્ષના અંતમાં ઈરાન્સ મિશન્સ ટુ ધ યુનાઇટેડ નેશન્સના કેટલાય ડિપ્લોમેટ્સ અને સ્ટાફર્સના વિઝા રદ કરવામાં આવ્યા હતા. સ્ટેટ ડિપાર્ટમેન્ટે સેટરડેના રોજ એક નિવેદનમાં જણાવ્યું કે ફોર્મર ઇરાનિયન રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ ચીફ કાસિમ સુલેમાની, જેમણે 2020માં યુએસ એર સ્ટ્રાઇક હેઠળ બગદાદ એરપોર્ટ પાસે મારી નાખવામાં આવ્યા હતા, એમના ભત્રીજા અને પૌત્રી એટલે કે હામિદ સુલેમાન અફસર અને તેમની દીકરીને શુક્રવારે મોડી રાત્રે ઇમિગ્રેશન એજન્ટ્સે ધરપકડ કરી લીધી, જ્યારે રૂબિયોએ તેમના ગ્રીન કાર્ડ રદ કર્યા. તેઓ હવે યુએસ ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટની કસ્ટડીમાં છે. નિવેદન મુજબ અફસર અને એમની દીકરી લોસ એન્જલસમાં કેટલાય વર્ષોથી આલિશાન જિંદગી જીવતા હતા, જ્યારે ખુલ્લેઆમ ઈરાનિયન ગવર્મેન્ટ અને અમેરિકા વિરોધી હુમલાઓનું સમર્થન કરી રહ્યા હતા. રૂબિયોએ એક્સ પર લખ્યું કે તેઓ ઈરાનની શાસનના ખુલ્લા સમર્થક છે, જે અમેરિકનો પર હુમલાની ઉજવણી કરતા હતા અને અમેરિકાને એક શૈતાન કહેતા હતા. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન એવા વિદેશી નાગરિકોને અમેરિકામાં ઘર નહીં બનાવવા દે, જે અમેરિકા વિરોધી આતંકવાદી શાસનનું સમર્થન કરે છે. હવે મિત્રો, આ હેવી હેડલાઇન્સથી થોડો બ્રેક લઈએ, કારણ કે ન્યૂ જર્સીવાળા માટે 2 સુપર ઓપોર્ચ્યુનિટી છે, ફૂલ ઓન એન્ટરટેનમેન્ટ બોલિવૂડ સ્ટાઇલ. તો ચાલો ગાયત્રીનું સ્ટ્રેસ બસ્ટર સેગમેન્ટ શરૂ કરીએ. પહેલું સ્ટ્રેસ બસ્ટર પ્રિન્સ્ટનમાં ઇન્ડિયા ફેરનો ધમાકો. સન્ડે 26 એપ્રિલ 2026 બપોરે 12 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી ન્યૂ જર્સીમાં થઈ રહ્યો છે ભવ્ય ઇન્ડિયા ફેર, અને સ્પેશિયલ ગેસ્ટ છે બોલિવૂડ સેલિબ્રિટી અમીષા પટેલ. હા મિત્રો, તે કહોના પ્યારવાળી અમીષા પટેલ. અને સૌથી સારી વાત છે, એન્ટ્રી ફ્રી અને પાર્કિંગ ફ્રી. તો તમને ત્યાં શું મળશે? લાઈવ પરફોર્મન્સીસ, બોલિવૂડ ડાન્સીસ, સેલિબ્રિટી ગેસ્ટ એટલે કે અમીષા પટેલને લાઈવ જોવાનો મોકો, હોલસેલ શોપિંગ, ફેશન, જ્વેલરી, હેન્ડીક્રાફ્ટ્સ, ગિફ્ટ આઇટમ્સ, બધું જ એક છત નીચે. બૂથ્સ અને સ્પોન્સરશિપ એડવર્ટાઇઝમેન્ટ માટે વેબસાઇટ ઉપર એમના નંબર આપેલા છે, એમને કોલ કરીને તમે કોન્ટેક્ટ કરી શકો છો. તો ન્યૂ જર્સી વાસીઓ 26 એપ્રિલે પ્રિન્સ્ટન પહોંચી જઈ શકો છો અમીષા પટેલને જોવા, શોપિંગ કરવા અને બોલિવૂડ ડાન્સનો આનંદ લેવા. બીજું સ્ટ્રેસ બસ્ટર રાહવેમાં નીતિન મુકેશની સાંજ, એક બીજી મ્યુઝિકલ નાઇટ, જે લઈ જશે તમને જૂની યાદોની સફર ઉપર. સેટરડે 2 મે 2026 સાંજે 7:30 વાગે રાહવે ન્યૂ જર્સીમાં થઈ રહ્યું છે નીતિન મુકેશ લાઈવ ઇન કોન્સર્ટ. નીતિન મુકેશજી લેજેન્ડ મુકેશ સાહેબના દીકરા, તેમના સોલફુલ અવાજમાં ટાઈમલેસ મેલોડી સાંભળવાનો મોકો, એ પણ લાઈવ કોન્સર્ટમાં. That's all for today. I am Gayatri signing off. હેડલાઇન્સથી સ્ટ્રેસ લો, ઇવેન્ટ્સથી મસ્તી લો અને લાઈફને બેલેન્સ કરો. ત્યાં સુધી નમસ્તે. સ્ટે ઇન્ફોર્મ, સ્ટે ટ્યુન.